સુરત મહાનગરપાલિકા દ્વારા મળેલી સંકલન સમિતિની બેઠકમાં પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ શહેરી વિકાસ ખાતાને ગેરકાયદેસર મિલકતોની જાણ હોવા છતાં અધિકારી કાર્યવાહી કરતા નથી હોવાના આક્ષેપ કર્યા છે। હાલ સુરત શહેરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકામાં MLAની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર વિકાસ અને આકારણી ખાતામાં ચાલતો ભ્રષ્ટાચારનો મુદ્દો ગાજ્યો હતો। શહેર વિકાસ ખાતાની કાયદેસર અને ગેરકાયદેસર મિલકતોની જાણ હોવા છતાં કાર્યવાહી કરતા હોવાના ધારાસભ્ય અરવિંદ રાણાએ આક્ષેપ કર્યા છે। આકારણી ખાતાના અધિકારી સુપરવાઇઝર તમામ પ્રકારની મિલકતોમાં વસવાટ ચાલુ કરાવી ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાનો ગંભીર આરોપ મુકાયો છે। પાલિકા કમિશનરે શહેર વિકાસ ખાતાને SOP બનાવી દીધી છે। દરેક અધિકારી અને સુપરવાઇઝર કક્ષાના કર્મચારીઓની જવાબદારી ફિક્સ કરવાની સૂચના આપી છે। રાજકોટ અગ્નિકાંડ બાદ BU ફાયર NOC વગરની 1045 મિલકતોને સીલ મરાયાની માહિતી મંગાતા પાલિકાએ આપવી પડી હતી। લીધે હાઈકોર્ટ એક્શનમાં આવી અને હાઈકોર્ટના આદેશ પ્રમાણે સુરત મહાનગરપાલિકામાં પણ વસવાટ સિવાયની વ્યવસાયિક જે બધી મિલકતો છે એ મિલકતોની ઉપર BU પરમિશન વગર અને ફાયર NOC વગર વ્યવસાયિક મિલકતોની ઉપર સીલ મારવાની કામગીરી ચાલુ થઈ। આની માહિતી મેં મંગાવી। કુલ 9 ઝોનમાં 1045 જેટલી મિલકતો ઉપર સુરત મહાનગરપાલિકાએ NOC, ફાયર NOC અને BUC વગર મિલકતો ઉપર સીલ મારવામાં આવી। આપણે આજે સંકલનની અંદર રજૂઆત કરી કે સુરત મહાનગરપાલિકા કે રાજ્ય સરકારમાં આવેલી તમામ મહાનગરપાલિકાઓ જ્યારે BU પરમિશનનો કાયદો અસ્તિત્વમાં છે, ગુજરાત રાજ્યમાં કોઈ પણ આવા પ્રશ્નો ઉભા થાય, રાજકોટમાં થયો, સુરતમાં પણ તક્ષશિલા વખતે થયો હતો અને હાઈકોર્ટ એક્શનમાં આવેલી હતી, ત્યારે જ આવા એક્શનો શા માટે લેવામાં આવે છે? આપણી પાસે શહેર વિકાસ ખાતું છે। શહેર વિકાસ ખાતાની અંદર જે શહેરના લોકોએ પોતાની મિલકત બાંધવી હોય તો તે પ્લાન રજૂ કરવા માટે આવે છે, પ્લાન મૂકે છે અને પ્લાન મૂક્યા પછી એ બાંધકામ કરે છે અને બાંધકામ કર્યા પછી એ વસવાટ કરતા થઈ જાય છે। એ જ રીતે ગેરકાયદેસર મિલકતો બાબતે પણ RTIનો કાયદો અમલમાં હોવાને લીધે કેટલીક મિલકતો પર નોટિસ આપવામાં આવે છે। લગભગ 100% મિલકતો ગેરકાયદેસર બનેલી હોય છે, તેની પણ માહિતી શહેર વિકાસ ખાતા પાસે હોવા છતાં જ્યારે એમાં વસવાટ થઈ જાય છે અને જ્યારે આવા પાછળથી પ્રોબ્લેમ થાય છે ત્યારે લોકો હેરાન થાય છે, પરેશાન થાય છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે આવા પ્રશ્નો આવે છે ત્યારે આ ખૂબ દુઃખદ બાબત છે। અને કોર્પોરેશન પાસે તો આકારની વિભાગ પણ છે અને આકારની વિભાગને પણ ખબર છે કે કઈ મિલકત ક્યારે બની અને આકારના દફતરે ચરાવવામાં આવે છે, કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય એ મિલકત ચરાવવામાં આવે છે, એનો વેરો લેવામાં આવે છે। તો આ પરિસ્થિતિની અંદર જ્યારે ગેરકાયદેસર મિલકતો હોય, વસવાટ વગરની મિલકત હોય, NOC વગરની મિલકત હોય, તો જ્યારે આપણે હાઈકોર્ટ એક્શનમાં આવે છે ત્યારે જ આવા પગલાં કેમ લેવામાં આવે છે? એટલા માટે કમિશનરે પણ આ મુદ્દે ખૂબ ગંભીરતા લીધી અને ગંભીરતા લઈને જ્યારે આ બંને ખાતાના બંને ડિપાર્ટમેન્ટ સુરત મહાનગરપાલિકા પાસે છે ત્યારે એક IAS ઓફિસર તરીકે એને અધિકારીઓને અમારી સંકલન સમિતિની અંદર કહેવામાં આવ્યું કે આપણે એક SOP બનાવો અને SOP બનાવીને આ જે ભ્રષ્ટાચારનું મૂળ છે એ સુપરવાઇઝર અને નાના કક્ષાના જે અધિકારીઓ છે એની ઉપર એક્શન લેવા માટે આપણે એક SOP તૈયાર કરીએ અને SOPના આધારે આવી જે કંઈક મિલકતો છે એ મિલકતો કાયદેસર બને, કાયદેસર થયા પછી તેઓ BU પરમિશન લે અને BU પરમિશન લઈ પછી જ એનો ઉપયોગ કરે તેવી રીતની એક SOP તૈયાર કરવાની વાત એમને આ સમિતિની અંદર રજૂ કરી અને એ ખૂબ ગંભીરતાપૂર્વક કમિશનરશ્રીએ લીધું છે અને ટૂંક સમયની અંદર સુરત મહાનગરપાલિકા SOP દ્વારા આ જે કંઈક હવે બાંધકામની પ્રવૃત્તિ છે એની પર નિયંત્રણ પણ આવશે અને વસવાટની પરવાનગીની સાથે લોકો કામ કરશે એવી મને આશા છે। થેન્ક યુ।